નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં કાંઠાના લોકોને એલર્ટ કરાયા। તાપી જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી, જેને લઈ નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા હતા। જેમાં સોંગઢ તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ મીંઢોળા નદીમાં પાણી આવતા ખેડૂતો અને પશુપાલકોને રાહત થઈ હતી। ડોલવણ તાલુકાના પાઠકવાડી નજીક અંબિકા નદીમાં ઘોડાપુર આવતા પદમડુંગરી ઇકો ટુરિઝમના પ્રવાસીઓ અટવાયા। તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈ નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં અંબિકા નદીમાં ભરપૂર પાણી આવતા રોડ પાણીમાં ગરકાવ થયો હતો, જેને લઈ પદમડુંગરી ઇકો ટુરિઝમ પર આવતા પ્રવાસીઓ અટવાયા હતા। સાથે નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરાયા હતા, જે માહિતી 3 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કુલ 77 માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર બંધ કરાયો। તાપી જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે, જેને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં વ્યારા તાલુકાના 16, ડોલવણ તાલુકાના 14, વાલોડ તાલુકાના 12, સોંગઢ તાલુકાના 26, ઉચ્છલ તાલુકાના 6, નિઝર તાલુકાના 2 અને કુકરમુંડા તાલુકાના 1 રસ્તા બંધ કરાયા હોવાની વિગત આજે 4 કલાકે મળી હતી। સોંગઢની સાર્વજનિક હાઈસ્કૂલનો ધોરણ 11નો વિદ્યાર્થીનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। સોંગઢ નગર ખાતે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ભણતો ધોરણ 11નો વિદ્યાર્થી સગીર વયનો ઓટાબ્રિજ નજીકથી 10 દિવસથી કોઈક અજાણી ઈસમો દ્વારા અપહરણ કરી જતા ચકચાર મચી છે। ત્યારે તેમના પિતાએ ગુમ કે અપહરણ બાબતે પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ ઉકાઈ રોડ પર વૃક્ષ ધરાશયી થતાં વાહન ચાલકોની સમસ્યા વધી। તાપી જિલ્લાના સોંગઢ અને ઉકાઈ વિસ્તારમાં પડેલા વરસાદ વચ્ચે સોંગઢ ઉકાઈ રોડ પર એક વૃક્ષ અચાનક ધરાશયી થયું હતું, જેને લઈ સોંગઢ ઉકાઈ થઈ માંડવી તરફ જતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો, જે માહિતી આજે 2 કલાકની આસપાસ મળી હતી। ઉકાઈ ડેમના કુલ 15 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાયું। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી કિનારેના ગામોને એલર્ટ કરાયા હતા, જ્યારે માછીમારી નહીં કરવા માટે અપીલ કરાઈ હતી, જે અંગે કાર્યપાલક ઇજનેર હેમંત ચૌધરી દ્વારા 2 કલાકે માહિતી અપાઈ હતી। હાલનું ઉકાઈ ડેમનું લેવલ 335.45 છે, જેમાં ઇનફ્લો 3,05,000 જેવો છે ને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલમાં 1,94,421 જેટલો આપણે આઉટફ્લો કરીએ છીએ। તેમાં કેનાલ વાટે 600 ક્યુસેક, હાઇડ્રોમાંથી 17,622 અને ગેટ થ્રુ 1,76,199 જેટલું પાણી આપણે કાઢીએ છીએ। એમાં ટોટલ 15 દરવાજા પૈકી 4 દરવાજા 6.5 ફૂટ અને 11 દરવાજા 8 ફૂટ દરવાજા ખોલવામાં આવે છે। હા, હાલમાં ભારે વરસાદને કારણે જે રીતે આઉટફ્લો 1,94,000 જેટલો કર્યો છે, તેમાં નીચાણવાળા વિસ્તારો અને તાપી કલેક્ટર અને સુરત કલેક્ટરના સંપર્કમાં રહીને નીચાણવાળા વિસ્તારોમાં જે માછીમારો છે, ગામડાઓ છે, તે લોકોને એલર્ટ કરવામાં આવે છે। હા, ઉપરના જે રીતના અમારા 51 સ્ટેશનો છે, તેમાં જે હાલમાં પણ ઉપરવાસમાં બધા સ્ટેશનોમાં વધારે વરસાદ નોંધાયો છે, તે રીતે આગામી 2 થી 3 દિવસમાં પણ ઉપર આટલું પાણી આવશે એવી શક્યતા દર્શાવાય છે। ટોકરવા ગામના 3 રસ્તા નજીકથી પોલીસે મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ટોકરવા ગામના 3 રસ્તા નજીકથી પોલીસે એક મોપેડ પર લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી આકાશ ગામિતને ઝડપી લીધો છે, જેમાં પોલીસે કુલ 52,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત 1 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લાના કુકરમુંડા પાણીની ટાંકી નજીક રોડ, રસ્તા અને ખેતરોમાં પાણી પ્રવેશી જતા વાહન વ્યવહારને અસર પડી। તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું હતું, જેમાં કુકરમુંડા પાણીની ટાંકી નજીક તેમજ અન્ય સ્થળો પર પાણી ભરાઈ જતા લોકોએ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો, જેમાં વાહન વ્યવહારને પણ અસર પડી હતી। તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી હતી, જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। 24 કલાક દરમિયાન 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબક્યો।
તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈ જિલ્લામાં 24 કલાક દરમિયાન 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ત્યારે ફ્લડ વિભાગમાં નોંધાયેલ વરસાદ પર એક નજર કરીએ તો નિઝર 98 mm, ઉચ્છલ 120 mm, સોંગઢ 132 mm, વ્યારા 146 mm, વાલોડ 67 mm, ડોલવણ 65 mm, જ્યારે કુકરમુંડા 133 mm વરસાદ ડિઝાસ્ટર વિભાગમાં નોંધાયો છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.